રાજકોટથી સૌથી પહેલા સમાચાર મેટોડા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની છે। ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ લાગી। ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। ફાયર બ્રિગેડની ટીમે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે। આગની ઘટનાને લઈને લોકોના ટોળા ઉમટી પડ્યા છે। ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે। કેવી રીતે આગ લાગી તેની સ્પષ્ટ જાણકારી નથી। પ્રાથમિકતા એ રહેશે કે બને એટલી જલ્દી આ આગ ઉપર કાબુ મેળવી લેવાય અને આગ વધુ પ્રસરે નહીં। ફેમસ બ્રાન્ડ છે ગોપાલ નમકીન અને ત્યાં અચાનક આગ ફાટી નીકળી છે અને ખૂબ જ ભીષણ આગ છે। દ્રશ્ય જોઈને અંદાજો લગાવી શકાય તેમ છે। ધુમાડાના ગોટે ગોટા તો ખૂબ દૂરથી જોઈ શકાય છે। આ આખા વિસ્તારમાં ધુમાડો થઈ ગયો છે। લોકોના ટોળા અહીંયા ખડકી દેવાય છે પણ ફાયર વિભાગના અધિકારીઓ તમામને દૂર કરવામાં અત્યારે જહેમત ઉઠાવી રહ્યા છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। શું સ્થિતિ છે અત્યારે પરાક્રમ ગોપાલ નમકીનમાં? ચોક્કસ રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં ખૂબ જ મોટી ફેક્ટરી આવેલી છે ગોપાલ નમકીન અને અલગ અલગ નમકીન બનાવતી આ ફેક્ટરીમાં અચાનક આગ લાગતાની સાથે જ લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને આગને કાબુમાં લેવા માટે રાજકોટ સહિત મેટોડા અને આસપાસના ફાયર ફાઈટરો અત્યારે બોલાવવામાં આવ્યા છે। ભીષણ આગ છે દ્રશ્યો પરથી જોઈ શકાય છે અને ત્યાંના સ્થાનિકો પાસેથી જે માહિતી મળી રહી છે અચાનક આગ લાગતાની સાથે જ જે ત્યાંનું સ્થાનિક પ્રશાસન અને લોધિકાના જે અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે। કયા કારણે આગ લાગી છે તે બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જે આગ હજી પણ 2 કલાક સુધી ચાલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કેમ કે ધુમાડાના ગોટે ગોટા અત્યારે નીકળી રહ્યા છે। આસપાસની ફેક્ટરીના માલિકો પણ ત્યાં પહોંચ્યા છે અને લોકોને પણ દૂર રહેવા માટેની આખી જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। અંદર કોઈ મજૂરો કે કોઈ કર્મચારીઓ હતા કે કેમ તે બાબતે પણ ટૂંક સમયમાં ખબર પડશે પરંતુ અત્યારે ગોપાલ નમકીનની અંદર આગ લાગતાની સાથે જ અફરાતફરી જે આસપાસમાં મચી ગઈ છે અને આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટરના જવાનો છે તે જહેમત અત્યારે ઉઠાવી રહ્યા છે। પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે।